ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે અનબોક્સિંગ કરવાના છે ડિજિટેક DWM115 વાયરલેસ માઇક. તો આજે આપણે અનબોક્સિંગ કરીશું. તેમાં શું શું આવેલું છે, તે કેવી રીતે કામ કરે છે, તે આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચાલો ફટાફટ આપણે બોક્સ ખોલીએ. આ રીતનું બોક્સ આવેલું છે અને જોઈ રહ્યા છો જો કેટલું સરસ નાનું એકદમ ક્યુટ બોક્સ છે. તો ચાલો હવે આપણે આને ખોલીએ. આ તમે જોઈ રહ્યા છો એકદમ નાના બે માઇક છે, એકદમ કોઈન આકારના છે, એકદમ નાના. અને આ રિસીવર છે, એન્ડ્રોઈડ માટેનું C-પિન રિસીવર છે. ફોન સાથે કનેક્ટ કરીને બતાવું. આ રીતે આપણે કનેક્ટ કરીશું. આપણું એન્ડ્રોઈડ છે, આ C-પિન છે. અહીંયા લખેલું જ છે TX1 ને TX2 બે માઇકનું છે. હમણાં એક બી માઇક કનેક્ટ નથી એટલે અહીંયા બ્લીપ બ્લીપ કરી રહ્યું છે. અને આ તમે જોઈ રહ્યા છો એ માઇકનું છે, એનું બટન પણ આપેલું છે જે તમે અવાજ વધારી શકો છો ને ઓછો બી કરી શકો છો. તો ચાલો આપણે પહેલું માઇક કનેક્ટ કરીએ. માઇક કનેક્ટ કરવા માટે કશું નથી કરવાનું, આપણે એને લોંગ પ્રેસ કરવાનું છે. આ કનેક્ટ થઈ ગયું છે. જો અહીંયા એક માઇક કનેક્ટ બતાવે છે. આપણું નોર્મલ છે, કનેક્ટ થઈ ગયું. અને તમે જો બહાર હોય અને તમને નોઇઝ કેન્સલ કરવું હોય તો તમારે અહીંયા એક ક્લિક કરવાનું રહેશે, એટલે આ બહારનો અવાજ તમને જરા પણ નહીં સંભળાય વિડીયો બનાવતી વખતે. હવે તમે આ બટનને ડબલ વાર ક્લિક કરશો એટલે આ માઇક જેવો અવાજ છે. જો તમે સિંગ હોય, કંઈ ગીત ગાતા હોય તો તમને માઇક જેવી ફિલિંગ કરવી હોય તો આ માઇક માટેનું છે. અને તમે 3 વાર દબાવશો એટલે મ્યુટ થઈ જશે. તમારે કોઈ લાગે કે બહારનો અવાજ મારે નથી લેવો તો તમારે પૂરો માઇક બંધ કરવાની જરૂર નથી, તમારે મ્યુટ કરવાનું રહેશે. એટલે 3 વાર ક્લિક કરશો એટલે મ્યુટ થઈ જશે. આ રીતે આપણે હમણાં એક જ માઇક કનેક્ટ છે. આ રીતે તમારે બે માઇક કનેક્ટ કરવા હોય તો તમે કરી શકો છો. અને એક માઇકની 6 કલાક બેટરી ચાલે છે. મતલબ કે તમારે બે માઇકની 6 કલાક મતલબ 12 કલાક બેટરી ચાલુ રહે છે. આ કેવી રીતે લગાવવાનું છે તે પણ તમને બતાવી દઉં. આ મેગ્નેટ ટાઈપ છે. જો આ મેગ્નેટ છે, આને તમે કશું નથી કરવાનું, અહીંયા આમ કરવાનું છે અને આ મેગ્નેટ આ રીતે બસ. અને તમારે કોઈને માઇક ના દેખાવ હોય તો પણ તમે ના દેખાઈ શકો. આ રીતે પણ લગાવી શકો છો. તમને આ રીતે ના લગાવવું હોય, એકદમ પ્રોપર માઇક ના દેખાવ હોય તો તમે આને અંદર કરીને આ પણ ઉપર લાવી શકો છો. એટલે કોઈને ફીલ જ ના થાય કે તમે માઇક લગાવ્યો છે. તમને ચાર્જિંગ પોઈન્ટ પણ બતાવશે. તમે આ રીતે અંદર બોક્સમાં મૂકશો. આ રીતે જો અહીંયા છે એટલે તમે આ બોક્સમાં મૂકશો એટલે અહીંયા ચાર્જિંગ બતાવશે. હમણાં આપણું 98% ચાર્જિંગ છે. અને આને તમે એમ પણ ચાર્જ કરી શકો છો આમ મૂકીને. અહીંયા પણ ચાર્જિંગ છે. જો તમે આખું બોક્સ સાથે પણ ચાર્જિંગ કરી શકો છો. અને જ્યારે તમારે આ C-પિન ફોનમાં લાગેલી હોય અને તમે આ રીતે ભરાયેલું હોય તો તમે અહીંયા લગાવીને ફોન પણ ચાર્જ કરી શકો છો. અહીંયા પણ ચાર્જિંગ આપેલું છે, તમે જોઈ રહ્યા હશો. બીજી પણ એસેસરીઝ બતાવી દઉં. આની સાથે એક બોક્સ પણ આવેલું છે. આપણે આના વિશે જાણી લીધું. હવે તમને આમાં એસેસરીઝ શું શું આવેલી છે તે પણ બતાવી દઉં. આ રીતનું તમે જોઈ રહ્યા છો વિન્ડ શીલ્ડ છે. એમાં જ્યારે હવા આવે છે તો તે હવા કંટ્રોલ કરી લેશે. આ વિન્ડ શીલ્ડ છે. બે રીતના આ રીતે વિન્ડ શીલ્ડ આપેલા છે બે માઇકના. અને આ છે ક્લિપ પિન. હું ખોલીને બતાવું છું. આ રીતે જો તમને આ મેગ્નેટ ના ફાવે, કદાચ તમારે આમ લગાવવાનું તો તમે આને પણ આમ કરીને ક્લિપ કરી શકો છો. આ રીતે પણ તમે આને યુઝ કરી શકો છો ક્લિપથી. એનું પણ મેગ્નેટ છે અને બહુ હાર્ડ મેગ્નેટ છે. કોઈ જાતનું પડવાનું ટેન્શન નથી કે માઇક પડી જશે, મેગ્નેટ નીકળી જશે. એ રીતના બે ક્લિપ આપેલી છે. અને આ એનો ચાર્જિંગ વાયર છે. ચાર્જિંગ વાયર છે, તમે ચાર્જ કરી શકો છો. અહીંયા મેં તમને બતાવેલું બટન અહીંયા નાખીને. અને આ તમે જે જોઈ રહ્યા છો પિન એ OTG છે, આઈફોન એપલ માટેની. એને પણ તમારે યુઝ કરવા માટે તમે એપલમાં યુઝ કરી શકો છો માઇક. તો એની માટે અહીંયા લગાવવાનું રહેશે આ રીતે. તો તમે એપલમાં પણ આ માઇકનો યુઝ કરી શકો છો. આપણે આજે આનું અનબોક્સિંગ તો કરી દીધું છે. હવે આપણે માઇક ટેસ્ટ કરીશું. તો ચાલો આપણે માઇક ટેસ્ટ કરીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો હમણાં મેં માઇકને કનેક્ટ કરી લીધું છે. અને તમે જે મારો અવાજ સાંભળી રહ્યા છો નોર્મલ અવાજ છે. અને તમે નોર્મલ અવાજમાં થોડો ઘણો પંખાનો અવાજ આવી રહ્યો હશે. હવે હું નોઇઝ કેન્સલેશનનું બટન દબાવી રહી છું. હવે તમે મારો અવાજ કેવો સાંભળી રહ્યા છો મને જણાવજો કોમેન્ટમાં. હમણાં મેં ડબલ ક્લિક કર્યું છે તો તમે મારો અવાજ સાંભળી રહ્યા હશો. એકદમ માઇક જેવો લાગી રહ્યો છે. ધારો કે તમે કોઈ ગીત ગાતા હોય અને તમારે માઇક જેવી ફિલિંગ આવે તો એકદમ માઇકમાં બોલતા હોય એ રીતનો તમારો અવાજ આવશે.
આજના વિડીયોમાં આપણે આ માઇક વિશે જાણ્યું, કેવી રીતે યુઝ કરવાનું તે પણ જાણી લીધું. અને આ માઇક મેં મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી, જે મને પડ્યું છે 3550માં. ઘણું સરસ માઇક છે, ઘણી સારી ક્વોલિટી છે. જો તમે પણ મંગાવવા માંગતા હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે મંગાવી શકો છો. અને આજની વિડીયોમાં આટલું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને તમારા પણ કોઈ સવાલ હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો.